નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ચૈત્રી નવરાત્રિનો જે પ્રારંભ થયો છે અને આજે ચૈત્રી નવરાત્રિનું જ્યારે પ્રથમ નોરતું એટલે પ્રથમ દિવસ હોય અને તેની સાથે જે રીતે 9 દિવસ આ ચૈત્રી નવરાત્રિમાં કેવી રીતે પૂજા વિધિ કરવી, કઈ રીતે અત્યારે તો હોમ હવન અને યજ્ઞ કરવા અને તેની સાથે અને એમ કહેવાય ને કે જપ તપ શું કરવા, દાન પુણ્યનું શું મહત્ત્વ છે અને આ 9 દિવસ માતાજીની આરાધના કેવી રીતે કરવી, આજે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. દરેક લોકો એમ કહેતા હોય છે કે ના નવરાત્રિ અત્યારે તો જો અલગ અલગ હોય છે તો દરેક નવરાત્રિનું મહત્ત્વ પણ કેટલું હોય છે અને કયું અલગ અલગ મહત્ત્વ હોય છે ને તેનાથી અત્યારે શું થતું હોય છે શું નહીં, એ તમામ બાબતોને લઈને પણ આજે ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આશુતોષભાઈ આચાર્ય કે જેઓ જ્યોતિષ આચાર્ય છે. આશુતોષભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. જી, જય ભવાની. આશુતોષભાઈ, જે પ્રમાણે આજની વાત કરવામાં આવે તો આજે ચૈત્રી નવરાત્રિનો જે પ્રારંભ થયો અને તેની સાથે આ ચૈત્રી નવરાત્રિ જે 9 દિવસ સુધી જે ચાલતી હોય છે, આ નવરાત્રિનું મહત્ત્વ શું હોય છે અને આ નવરાત્રિની જ્યારે વાત કરીએ તો અલગ અલગ જપ તપ અત્યારે તો કઈ રીતના કરવા એ બહુ જરૂરી જોવા મળતા હોય છે. સૌથી પહેલા તો નવરાત્રીને સમજી લેવી. નવરાત્રી જે છે એ નવરાત્રીનો સમય છે અને આ ક્યારે આવે? ત્યારે જ્યારે ઋતુઓ બદલાતી હોય, વાતાવરણમાં ઋતુ બદલાવાના સમયે આ નવરાત્રી આવતી હોય છે. એટલે મુખ્યત્વે વર્ષની અંદર 4 નવરાત્રી મોટી છે અને એમાંય સૌથી મોટી એક શારદીય નવરાત્રી અને બીજી વાસંતી નવરાત્રી. શારદીય નવરાત્રી શરદ ઋતુમાં આવે છે અને એવી જ રીતે ઉષ્ણકાળની અંદર વાસંતી નવરાત્રી અર્થાત આ ચૈત્રી નવરાત્રી. આ નવરાત્રીનો મહિમા એવો છે કે નવરાત્રીની અંદર ભગવતી દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવે અને જે આરાધના કરવાથી શરીરની અંદર નવાવરણ રહેલા છે એ 9 આવરણોનું જાગરણ થાય, એનર્જી શરીરને પ્રાપ્ત થાય, આધ્યાત્મિક રીતે વ્યક્તિ મનોબળથી મજબૂત થાય, શારીરિક રીતે મજબૂત થવા માટે નવરાત્રીની અંદર ઉપવાસ વગેરે કરતા હોય છે. તો આ રીતે નવરાત્રી જે પર્વ જે છે એ ખૂબ મહત્વનો સાબિત થતો હોય છે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ, શારીરિક દ્રષ્ટિએ અને આ સાથે ભગવતીની તમામ પ્રકારની ઉર્જાઓને પ્રાપ્ત કરવાનું એક કારણ બને છે. તો નવરાત્રીના 9 દિવસોમાં 9 દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના પણ કરવામાં આવે. એવી રીતે આજે ચૈત્રી નવરાત્ર ચાલી રહ્યું છે. આ ચૈત્રી નવરાત્રને લક્ષ્મી નવરાત્ર કે વાસંતી નવરાત્ર પણ કહેવાય છે. આમાં ખાસ કરીને રામજીની પણ આરાધના કરવામાં આવતી હોય છે. આ નવરાત્રીમાં વિશેષ કરીને દરેક નવરાત્રીમાં ઈશ્વરી આરાધના હોય, એમાં ચૈત્રી નવરાત્રીમાં ભગવતી લક્ષ્મી અને રામનું પણ આરાધન એટલું જ મહત્વનું સાબિત થાય છે. જી બિલકુલ. આશુતોષભાઈ, એમ પણ કહેવામાં આવે છે કે જે આસો મહિનાની જે નવરાત્રી હોય છે ને તે જ અનુસાર ચૈત્ર મહિનાની જે આ નવરાત્રી છે તેનું પણ મહત્વ એટલું જ અત્યારે તો હોય છે અને ક્યાંક તેનાથી થોડુંક વધારે પણ મહત્વ હોય છે. તે બાબતે પણ આપ કઈ રીતે જુઓ છો? બિલકુલ. આમ જોઈએ ને તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ નવવર્ષની શરૂઆત ચૈત્ર મહિનામાં થાય. ચૈત્ર શુક્લ પ્રતિપદા એટલે હિન્દુ નવવર્ષની શરૂઆત, નવા વર્ષની શરૂઆત જ્યારે થતી હોય સનાતન સંસ્કૃતિની, ત્યારે આ બહુ મહત્વનું છે કે દરેક કુંપળ પણ નવીનતા લઈને આવતી હોય. તમે જુઓ વાતાવરણ દરેક વસ્તુ નવું થતું જોવા મળતું હોય, નવો વિકાસ જોવા મળતો હોય છે. એટલે આ પ્રારંભિક નવરાત્રી જે છે એ નિર્માણની નવરાત્રી છે. આ સમયમાં દેવીની તમામ ઉર્જા તમારા અંદર નિર્માણની ક્ષમતા આપે, ક્રિએશનની પાવર આપતી હોય છે. અને આ નવરાત્રીમાં ભગવાન રામની પણ આરાધના કરવામાં આવતી હોય છે. બાકી આ નવરાત્રીનો મહિમા અને શારદીય નવરાત્રી મહિમા સમાન, પણ જો મહત્વ ગણવામાં આવે છે તો આ નવરાત્રીમાં તમને નવનિર્માણની સ્થિતિ આપે છે, તમારી અંદર ચેતનાઓનો વિકાસ આપે છે. અને શારદીય નવરાત્ર પછી જે કાર્તિક મહિને ગુજરાતી નવ વર્ષની શરૂઆત થતી હોય છે. એટલે આમ જોઈએ તો બંનેનું મહત્વ સમાન છે, પણ વિશેષતા લઈએ તો આ નવરાત્રની અંદર નારાયણની આરાધના રામના સ્વરૂપમાં કરવામાં આવતી હોય, રામચરિત માનસના પણ પાઠ કરવામાં આવતા હોય છે. શક્તિની સાથે સાથે હરિની પણ આરાધના આ નવરાત્રમાં થતી હોવાના કારણે વિશેષ મહિમા વધતો હોય છે. બાકી નવરાત્રી ઋતુઓના બદલાવ પર આવતી સ્થિતિને અનુકૂળ કરવા માટે
આકાશમાંથી સમયમાં જે શક્તિપાત ઉર્જા થતી હોય એને આત્મસાત કરવા માટેનો પર્વ એટલે નવરાત્રી પર્વ. એટલે મહત્વની વાત કરવામાં આવે તો વાસંતી નવરાત્રી હોય કે શારદીય નવરાત્રી, બંનેનો મહિમા સમાન ગણીએ, કારણ કે બંનેમાં દેવી આરાધન છે. અને એ જ દેવીઓ જે કહેવાય કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુસમાંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી આ જ દેવીઓના સ્વરૂપ છે. એની જ આરાધના કરવામાં આવતી હોય છે. આની સાથે સાથે આ નવરાત્રી વાસંતી નવરાત્રી, ચૈત્રી નવરાત્રી, એમાં ભગવાન શ્રી હરિ રામની આરાધનાનો પણ એટલો જ મહિમા છે. એટલે આનો મહિમા કદાચ લોક મનુષ્યની અંદર વધતું હોય, શાસ્ત્રની દ્રષ્ટિએ બંને નવરાત્ર મહત્વના ગણાય છે. આમ તો 4 નવરાત્ર છે. એવા 4 નવરાત્રમાં આ બંને મોટા નવરાત્ર ગયા છે. એક વિશેષ મહિમાની વાત કરીએ તો શારદીય નવરાત્ર નૃત્ય ઉત્સવ દ્વારા ભગવતીની આરાધનાનો વિશેષ પર્વ છે. અને જ્યારે આ નવરાત્રમાં મંત્ર જાપની આરાધના દ્વારા દેવીની આરાધનાનો મહિમા છે. જી. અને જ્યારે આ ચૈત્ર નવરાત્રિની આપણે વાત કરતા હોઈએ છીએ, ચૈત્ર નવરાત્રિમાં પણ ઘટ સ્થાપનથી લઈને છેલ્લા દિવસ સુધી કઈ રીતે પૂજા વિધિ પણ અત્યારે ઘરે કરવી હોય તો કરી શકાય છે? બિલકુલ શુભ મુહૂર્તમાં ઘણા લોકોએ આજે પ્રાતઃકાલે ઘટ સ્થાપન કર્યા. ઘણા લોકો વિચાર કર્યો કે શરૂઆતના સમયમાં 8 મિનિટ અમાવસ્યા છે એટલે આજે નહીં આવતીકાલ કરશું, પણ 90% લોકોએ આજે ઘટ સ્થાપન કરી દીધા. જે લોકો નથી કર્યા, અત્યારે કરવા માંગતા હોય તો શુભ સમયની અંદર અત્યારે પણ ઘટ સ્થાપન કરે અથવા બીજના દિવસે કાલે પણ કરી શકે. ઘટ સ્થાપન એટલે એક કુંભ સ્થાપિત કરવામાં આવે જેમાં જળ ભરવામાં આવે. એની અંદર સોપારી, આખી હળદર છે, દ્રવ્ય એટલે કે ધન છે, 5 સોનાના સિક્કા કે ચાંદીના સિક્કા, 5 રત્ન, જેવું જેનું સામર્થ્ય પધરાવી 5 પ્રકારની વનસ્પતિના પાંદડા, જેમાં અશ્વસ્થ, ઉદુંબર, પ્લક્ષ, અચ્યુત, નગરોદ અને પલ્લવા, તો કયું છે આ જેની અંદર પીપળો હોય, વડલો હોય, આંબો હોય, ઔદુંબર હોય, તો આવી વનસ્પતિઓના પાન મૂકવા જોઈએ. એની પર શ્રીફળ અથવા તો એક બીજું પાત્ર સ્થાપિત કરી જેમાં ચોખા ભરી અને મૂકવા. એની અંદર માતાજીનું સ્વરૂપ કલ્પવું જોઈએ. અને માટીની અંદર પંચધાન્ય કે સપ્તધાન્ય બેડી, એની ઉપર ઝવેરાની વાત કરીને સ્થાપિત કરવા જોઈએ, જેના આધારે 9 દિવસ સુધી થોડું જળ સિંચન કરવામાં આવે અને માતાજીની કૃપાની ખબર પડે કે આ ઝવેરા કેવા થાય છે. એના પર નિશ્ચિત થઈ શકે તમારા આગામી 6 મહિના કે આવા વાળું વર્ષ કેવું રહેવાનું છે. હવે પૂજા આરાધનાની જો વાત કરવામાં આવે તો દરેક વ્યક્તિ પોતાના સામર્થ્ય અનુસાર, સમય અનુસાર ભક્તિ આરાધના કરી શકે. જો ઘરની અંદર ખાસ કરી યાદ રાખવાનું છે કે જ્યારે દેવીની આરાધના કરતા હોય, નવરાત્રી પર્વ હોય તો સાંજે આરતી ઘરના પરિવારના લોકો સાથે મળીને કરે એ ઉત્તમ ગણાય. તો એવી વ્યવસ્થા કરવી કે ઘરના તમામ લોકો સાથે મળીને આરતી આરાધના કરી શકે. આમ તો દુર્ગા સપ્તશતીના પાઠનો મહિમા છે, મંત્ર જાપનો મહિમા છે. તમે કોઈ મંત્ર દીક્ષા લીધી હોય તો એ મંત્રનું ઉચ્ચારણ કરો, દેવી ભાગવતનું પારાયણ કરો, દુર્ગા સપ્તશતી ચંડી પાઠના પાઠ કરવા જોઈએ, નવારણ મંત્ર કે લક્ષ્મીજીના કોઈ પણ મંત્રનું પણ કે કુળદેવીની આરાધના તમે આ પર્વમાં કરી શકો. તો આવી રીતે પૂજા અર્ચના કરવી. પૂજા અર્ચનાની અંદર જો આપણે એવો ભાવ રાખીએ કે જેટલું બને એટલું શુદ્ધ અને સાત્વિક વસ્તુઓનું ભગવતીને નૈવેદ્ય અર્પણ કરી. આપણી સંસ્કૃતિમાં ભગવતીને અર્પણ કરવા માટે સૌથી ઉત્તમ કયું છે? ફુલેર છે, સુખડી છે, લાપસી છે, આવી કોઈ વસ્તુનું નૈવેદ્ય અર્પણ કરવું વધારે શુભ માનવામાં આવે. અને એમાં પણ સુખડી અને શ્રીફળ વિશેષ પ્રિય ગણાય. તો આ વસ્તુ ભગવતીને ભોગમાં અર્પણ કરી શકે. આમ તો દરેક સ્વરૂપની અલગ અલગ ભોગ સામગ્રી છે, એ પણ અર્પણ કરી શકો. તો એ રીતે ભગવતીની આરાધના જેવું સામર્થ્ય પણ આ નવરાત્રીમાં મંત્ર જાપ વિશેષ કરવા કલ્યાણપ્રદ સાબિત થાય. જી. બિલકુલ બિલકુલ. અને કયા કયા મંત્ર જાપ કરવા જોઈએ? કારણ કે અમુક વાર એવું હોય છે ને કે આખી નવરાત્રિ થતી નથી કોઈનાથી. ના ઉપવાસ અત્યારે તો કરી શકે છે કારણ કે બહાર ઓફિસ જવાનું હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો કાર્ય હોય. તો અત્યારે જો સવારનો થોડોક સમય હોય કે પછી સાંજનો જો થોડોક સમય હોય તો તેમાં પણ કયા કયા મંત્રોચ્ચાર અત્યારે કરવા જોઈએ? જપ કરવા હોય તો અત્યારે તો કયા કયા જપ કરવા જોઈએ? અને જો નાની પૂજા પણ કરવી હોય તો અત્યારે તો એ કઈ કરી શકાય ઘરે બેસીને? સૌથી ઉત્તમ પ્રશ્ન છે. જો ઘરે બેસીને પૂજા અર્ચના કરવી છે અને સંક્ષેપમાં કરવી છે, પંચોપચાર પૂજા. પંચ ઉપચાર જેની અંદર તિલક આવે, માતાજીના જો તમારી ફોટોગ્રાફ છે, ચિત્ર જેને કહેવાય,
એ ફોટાને ચોખ્ખા પાણીવાળા કપડાથી સાફ કરી એની પર ચંદન કંકુનું તિલક લગાવો. ત્યારબાદ અક્ષત, એક ધૂપ, એક દીપ કરો, થોડું નૈવેદ્ય પ્રસાદ ભોગ લગાવો અને નમસ્કાર કરો. પુષ્પ હોય તો પુષ્પ અર્પણ કરો. આ પંચ ઉપચારે માતાજીની પૂજા સૌથી સહજ કોઈ પણ વ્યક્તિ કરી શકે. ત્યારબાદ 16ઉપચાર પૂજા. જો તમારી પાસે સમય છે અને માતાજીને વિગ્રહ એટલે પ્રતિમા કે યંત્ર રાખેલું છે, તો યંત્ર અથવા વિગ્રહને એક તરભાણીમાં કે થાળીમાં પધરાવો. ભગવતીનું આસન, આચમન, પ્રાણામ એટલે જળથી સ્નાન કરાવો, પંચામૃતથી સ્નાન કરાવો, સુગંધિત જળથી સ્નાન કરાવો. આ રીતે કર્યા બાદ અભિષેક કરવો જોઈએ. દેવીના સૂક્તથી, સ્તોત્રથી, શ્રી સૂક્ત છે, કનકધારા સ્તોત્ર છે, ચંડીપાઠના કોઈ પણ અધ્યાયને લઈ લઈએ તો તમે કોઈ પણ દેવીના આરાધના સ્તોત્રથી અભિષેક કરી શકો. ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવી પૂછી ચંદન તિલક વગેરે કરી સજાવીને માતાજીને ભોગ સામગ્રી અર્પણ કરી શકો. 16ઉપચાર પૂજા. હવે તે રાજોપચાર પૂજા સુધી ઘણા બધા ઉપચાર છે, તો સામર્થ્ય અનુસાર પંચોપચાર અથવા 16ઉપચાર પૂજન કરવું. અને વધારે નહીં તો 5 મિનિટનો સમય હોય તો માળા લીધા વગર પણ નવાર્ણ મંત્રનો જાપ કરવો. નવાર્ણ મંત્ર એટલે 9 અક્ષરોનો મંત્ર જે છે. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્છે. આ જે મંત્ર છે એ ભગવતીની ઉર્જાનો સ્ત્રોત છે. તો આ નવાર્ણ મંત્રનો જાપ કરી શકાય. અથવા કોઈ ગુરુની પાસે દીક્ષા લીધેલો કોઈ મંત્ર છે અથવા તો કોઈ મનોકામના પૂર્તિ માટેના મંત્ર છે, એની આરાધના પણ તમે નવરાત્રિમાં કરી શકો. સામાન્ય રીતે વાત કરીએ તો લક્ષ્મી દરેક વ્યક્તિને પ્રિય હોય છે કે ભાઈ લક્ષ્મી પ્રાપ્તિ થાય. ઘણું કમાઈએ છીએ, મહેનત કરી છે, બચતું નથી, થોડુંક આવક વધે, તો આવા સમય તમે લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરી શકો. લક્ષ્મી આગમન મંત્ર છે, લક્ષ્મી પ્રાદુર્ભાવ મંત્ર છે, ઘણા બધા મંત્રો છે, એનો જાપ કરી શકો. લક્ષ્મી આગમન મંત્ર ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મી આગચ્છ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા. તો આવી રીતે લક્ષ્મી આગમનનો મંત્રનો પણ તમે નવરાત્રિમાં જાપ કરી શકો. સમય છે તમારી પાસે તો નિશ્ચિત કરી શકો 11 માળા જાપ કરો, પણ સમયનો અભાવ રહેતો હોય તો કેવલ 5 મિનિટનો સમય લઈ અને આસન લગાવી ઉતાવળમાં ઉભા મંત્ર જાપ ન કરો. શાંતિથી મંદિરની સન્મુખ બેસી, નીચે બેસવું, મંદિર ભલે ઊંચું હોય તો આપણે નીચે આસન લગાવી બેસી અને મંત્ર જાપ કરવો જોઈએ. 5 મિનિટનો સમય આપણે કદાચ નીકાળી શકીએ ગમે તેટલા બિઝી નથી. તો આવી રીતે 5 મિનિટ મંત્ર જાપ કરી અને કાર્યની શરૂઆત કરો. તો આ રીતે તમે ઘરે બિઝી શેડ્યુલમાં પણ પૂજા અને મંત્ર જાપ કરી શકો છો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. સાથે એક બહુ મહત્વની બાબત એ પણ કે જ્યારે પણ નવરાત્રિ હોય છે તો નવરાત્રિમાં એવું પણ કહેવામાં આવે છે કે ગ્રહ દોષોને શાંત કરવા માટે પણ આ નવરાત્રિ એ ઘણી મહત્વપૂર્ણ હોય છે. તેના માટે પણ અલગ અલગ જે પૂજા વિધિ જે કરવામાં આવતી હોય છે, આપ તેને લઈને પણ શું કહેશો? સાથે બીજો એક સવાલ એ પણ કે ઘણા બધા વ્યક્તિઓ ઘરે હોમ હવન કરતા હોય છે, તો એમાં પણ કયા કયા કરવા એ બહુ જરૂરી છે? બહુ જ મહત્વનો પ્રશ્ન કર્યો છે. સૌથી પહેલા તમને મંત્રની વાત કરી, હવે હોમ હવનની વાત કરી, અને બીજો પ્રશ્ન કયો કર્યો તો તમે? કયા કયા જાપ કરવા જોઈએ? હા, કયા જાપ કરવા જોઈએ? બિલકુલ, ગ્રહોની શાંતિ માટે. જી. તો ભગવતીની આરાધના જ્યારે કરીએ છીએ 9 દિવસમાં 9 શક્તિ છે. શૈલપુત્રીથી લઈ અને માં સિદ્ધિદાત્રી સુધી. તો દરેક દિવસે જે 9 ગ્રહ છે, 9 શક્તિ છે. સૂર્ય મંડળની અંદર પ્રથમ સૂર્ય, એવી જ રીતે નવરાત્રી પ્રથમ શૈલપુત્રીની આરાધના કરવા માત્રથી તમારું કહેવાય છે કે મૂલાધાર ચક્ર જાગૃત થાય, શરીરનું ચક્ર પણ જાગૃત થાય અને સૂર્ય ગ્રહ અનુકૂળ બને. એવી જ રીતે બ્રહ્મચારિણીની આરાધના કરવાથી કહેવાય છે કે તમારું સ્વાધિષ્ઠાન ચક્ર મજબૂત બને, ચંદ્ર અનુકૂળ બને છે. એમ આગળ કુષ્માંડા મણિપુર ચક્રને જાગૃત કરે, મંગળને અનુકૂળ કરે છે. આ ઉપરાંત વાત કરીએ છીએ સ્કંદ માતા, 5મી સ્કંદ માતા છે. સ્કંદ માતાનું આરાધન કરવાથી અનાહત ચક્ર જાગૃત થાય છે અને એ તમારા બુધ અને ગુરુને અનુકૂળ કરે છે. વિશુદ્ધ ચક્રને જાગૃત કરવા વાળી શક્તિ એ ભગવતીની આરાધના કરવાથી કાલ રાત્રિની જ્યારે આરાધના કરીએ છીએ ત્યારે આજ્ઞા ચક્ર જાગૃત થાય, વિશુદ્ધ ચક્ર જાગૃત થાય. અને તે જ તમારા ગ્રહોની વાત કરીએ તો શનિ ગ્રહને અનુકૂળ કરે છે.
એવી જ રીતે ભગવતીના આ હવે નવ સ્વરૂપની જયારે આરાધના કરીએ ત્યારે સૂર્યાદ્યાવાય નવગ્રહ મંડળ અનુકૂળ બનતા હોય છે, એમનો પ્રભાવ ઓછો હોય. પણ આ બધામાં શ્રેષ્ઠ કયો છે નવાર્ણ મંત્ર, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. આ જ મંત્રના 9 દિવસે જાપ કરવામાં આવે તો 9 ગ્રહો અનુકૂળ બને અને 10 દિશાઓ અનુકૂળ બનતી હોય છે. સર્વોત્તમ મંત્ર કયો છે? નવાર્ણ મંત્ર. દુર્ગા સપ્તશતીનો પાઠ કરીએ તો એ શરૂઆતમાં નવાર્ણ મંત્ર જપ કરવો પડે, તો ઉત્તમમાં ઉત્તમ મંત્ર છે નવાર્ણ. આ ઉપરાંત તમે આ નવરાત્રીની અંદર કોઈ પણ પ્રકારના મંત્રોનું આરાધન લઈ શકો. હવે આર્થિક સ્થિતિ મજબૂત કરવી છે, તમારી કુંડલીમાં તમારો શુક્ર ખરાબ છે, તો શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વિશેષ મંત્ર આપેલો છે. 8મા સ્કંદના 8મા અધ્યાયનો 8મો શ્લોક, તતશ્ચાભીરભૂત રમાશ્રી ભગવત પરા રંજયંતી દિશઃ સર્વે વિદ્યુત સૌદામનીયતા. તો જેમ લક્ષ્મીજીના પ્રાદુર્ભાવ થયો, કેવી રીતે જ્યારે વીજળીનો ચમકારો થાય અને આખો અંધકારની અંદર વિશ્વ ઝળહળી ઉઠે, એવી જ રીતે લક્ષ્મીજીના પ્રાદુર્ભાવથી તમારું નિસ્તેજ દારિદ્ર્ય દૂર થયું અને તેજ ઝળહળી ઉઠે છે. તો આ મંત્રનો જાપ કરવાથી લક્ષ્મીનો પ્રાદુર્ભાવ થાય, તમામ ક્ષેત્રોમાં સફળતા જોઈએ, વિજય મેળવી છે. તો મહાકાલી મંત્રનો આરાધન કરી શકો, બગલામુખી મંત્રનું આરાધન કરી શકો. આમ અલગ અલગ મનોકામનાઓની પૂર્તિ માટે અલગ અલગ મંત્રો રહેલા છે. પણ તમામ પ્રકારની જ્યારે ઉર્જા જોઈતી હોય ત્યારે સર્વોત્તમ છે કુંજિકા સ્તોત્ર પાઠ અને નવાર્ણ મંત્રનો જાપ. આ બંનેનો જાપ કરો, મહત્વપૂર્ણ. હવે વાત કરીએ યજ્ઞ યાગાદી. નવરાત્રી પર્વ એટલે દેવીની આરાધનાનો ઉત્સવ. દરેક ઘણા લોકો તમે જોયું હશે કે ઘરે 9 દિવસ સુધી બ્રાહ્મણોને બોલાવી અને દુર્ગા સપ્તશતીના પાઠ કરતા હોય છે. એટલે નવચંડી પાઠ થઈ જાય એટલે 10મા દિવસે ચંડી પાઠનો હવન કરવામાં આવે, એ નવચંડી યજ્ઞ. ઘણા લોકો રોજે રોજ બોલાવી શકતા નથી, તો એવા લોકો તમામ મનોકામનાઓની પૂર્તિ કરવા માટે આ સૌથી ઉત્તમ નવચંડી યજ્ઞ કરાવી શકે. આમાં સતચંડી યજ્ઞ, 100 ચંડી પાઠ કરી 10 ચંડી પાઠનો યજ્ઞ કરવામાં આવે. એ શ્રેષ્ઠ છે. સામર્થ્ય અનુસાર નવચંડી જે સામાન્ય રીતે ઘણા લોકો કરતા હોય છે, પણ એનો મહિમા જે છે ખૂબ ઉત્તમ છે. તો નવચંડી, હવે આ તો નવચંડી યજ્ઞ છે, પછી ચંડી યજ્ઞ છે, આવી રીતે મોટા મોટા યજ્ઞો છે. પણ હવે સામર્થ્ય નથી તો જેને આપણે સોપારી હવન કહીએ છીએ, એવી રીતે એક ચંડી પાઠ કરીને દશાંશ હવન નવાર્ણ મંત્રનો બ્રાહ્મણ દ્વારા કરાવી શકે. તો આ રીતે કરવું સર્વોત્તમ છે, કારણ કે યજ્ઞ જ્યાં કરીએ ત્યારે યજ્ઞની દીક્ષા એટલે યજ્ઞનું જ્ઞાન હોવું જરૂરી છે. પણ જો તમને યજ્ઞનું જ્ઞાન છે તો નિત્ય તમે શ્રી સૂક્તમ, જો દીક્ષિત છો, જનયધારી છો, દીક્ષિત છો, તો શ્રી સૂક્તની રોજ આહુતિ, ઘીની આહુતિ તમે અગ્નિમાં આપો, તમારા માટે લાભકર્તા સાબિત થાય. અથવા તો તમે જો દીક્ષિત નથી, યજ્ઞ કોઈ ધારણ કરવાનો અધિકારી નથી, તો તમે ઘીની આહુતિ અવશ્ય આપી શકો. શ્રી સૂક્તમની જગ્યાએ આર્થિક કામનાઓ સિદ્ધ કરવી છે તો લક્ષ્મી આગમન મંત્રનો આહુતિ આપી શકો, નવાર્ણ મંત્રની આહુતિ આપી શકો. ગાયના છાણાનો અગ્નિ પ્રજ્વલિત કરવો જોઈએ અને એ અગ્નિની સૌથી પહેલા નવગ્રહોનું સ્મરણ કરી એમની આહુતિ પ્રદાન કરવી જોઈએ. ત્યારબાદ જે અભિષ્ટ મંત્ર છે એની રોજ અથવા તો 8મના દિવસે કે 9મના દિવસે આહુતિઓ આપવી જોઈએ. 10મા ભાગની રોજ જાપ કર્યા છે તો એનો 10મો ભાગ, અથવા પ્રતિદિન ડેલી યજ્ઞ કરો. તો આવી રીતે યજ્ઞ કરીને પણ તમે ભગવતીની આરાધના કે ઉર્જાને આત્મસાત કરી શકો. અને જે જગ્યાએ આ યજ્ઞ યાગાદી થાય તે જગ્યાનું વાતાવરણ એટલે વાસ્તુના દોષો પણ નાબૂદ થતા હોય છે. તો આ યજ્ઞ યાગાદી કે નિત્ય યજ્ઞ કરવો આ નવરાત્રી પર્વમાં મંગલકારી સાબિત. બિલકુલ 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 બહુ સાચી વાત છે. અને દર્શક મિત્રો, એક વસ્તુ બહુ સાચી જે પ્રમાણે આશુતોષભાઈએ જણાવ્યું કે ના ખબર પડે તો જે તમારા બ્રાહ્મણ હોય તેમને અત્યારે તો બોલાવીને કરાવવું એ બહુ જરૂરી છે. કારણ કે અમુક વાર એવું થતું હોય છે કે ના, આપણે જ્યારે પણ કોઈ મંત્રોચ્ચાર કરવા જતા હોઈએ કે પછી અત્યારે તો અન્ય કોઈ પણ આપણે પાઠ વાંચવાનો પણ એક પ્રયત્ન કરતા હોઈએ ને તેમાં પણ જે અપભ્રંશ થઈ જાય એ અત્યારે તો ખોટું.
કારણ કે એના કરતાં અત્યારે તો જો કોઈ આચાર્યજી હોય તો તેમની પાસે જ અત્યારે તો આ બધું કરાવવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે. આશુતોષભાઈ, એક સૌથી મહત્ત્વનો સવાલ, નવરાત્રિ હોય અને તેમાં પણ સૌથી મહત્ત્વનો દિવસ અત્યારે તો આઠમ કહેવામાં આવતો હોય છે. આઠમના દિવસે પણ કઈ રીતે પૂજા વિધિ કરવી જરૂરી છે? કારણ કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે અમારી પાસે સમય નથી, પણ એક દિવસ, જો એક દિવસ માટે પણ, અને તેમાં પણ આઠમના દિવસની પૂજા વિધિ એ કઈ કઈ કરવી જરૂરી છે અને કઈ રીતે એ દિવસે પણ મંત્ર જાપ કરવા જરૂરી છે કે જેનું ફળ અત્યારે તો બહુ સારી રીતે મળી શકે? જી બિલકુલ. તમારા પ્રશ્નની સાથે થોડું વધારે એડ કરીને કહું કે નવરાત્રીમાં 3 દિવસ ખૂબ મહત્વના છે. એક 5મો દિવસ જેને શ્રી પંચમી કહેવાય એ ખૂબ જ મહત્વની છે. એવી જ રીતે 8મો દિવસ જેને અષ્ટમી એટલે દુર્ગાષ્ટમી અથવા તો મહાગૌરીની આઠમ કહેવામાં આવતા હોય છે, અને એક 9મો દિવસ સિદ્ધિદાત્રી. હવે આપણે વાત કરીએ આઠમ. આ ત્રણેય દિવસ માટે લાગુ પડે છે, પણ જ્યારે આઠમ ને નોમ જે છે ખૂબ મહત્વનું છે. આઠમ અને નોમના દિવસે યજ્ઞની ઘણા લોકો પૂર્ણાહુતિ કરતા હોય છે, તો અને ઘણા લોકો નોમના દિવસે. તો આઠમના દિવસે શું કરવું? હવે ઘણા લોકોને પોતાના કુળદેવીને નૈવેદ્ય પણ એ દિવસે કરવામાં આવતા હોય છે. એ કુળ ગોત્રની પરંપરા અનુસાર ભગવતીને નૈવેદ્ય ભોગ સામગ્રી અર્પણ કરવી જોઈએ. તો આ નૈવેદ્ય સામગ્રી જે છે અર્પણ કરી માતાજીની પૂજા. હવે સામર્થ્ય છે કે સમય છે તો તમે વિશેષ માતાજીના વિગ્રહ કે યંત્રને સ્નાન કરાવો, ચંદન વગેરે કંકુથી સ્નાન કરાવો, અલંકાર અર્પણ કરીને મંદિરમાં સ્થાપિત કરો. તો જો મોટી મૂર્તિ છે તો વસ્ત્ર અલંકાર અર્પણ કરો. આવી રીતે પૂજન અર્ચન કરવું જોઈએ. પૂજન અર્ચન કર્યા બાદ મંત્ર જાપ કરવા બહુ મહત્વપૂર્ણ છે. તમે જે રૂટીનમાં મંત્ર જાપ કરો છો એવી જ રીતે આઠમના દિવસે અને નોમના દિવસે જો શક્ય હોય તો અવશ્ય બ્રાહ્મણને બોલાવી દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. અને તમને ખુદ આવડે છે અને અશુદ્ધિઓ નથી તો તમે પણ આ પાઠ કરી શકો, પણ અધિકારી વ્યક્તિઓના પાસે કરાવવું વધારે શુભ માનવામાં આવે. તો આ રીતે આઠમના દિવસે તમે દુર્ગા સપ્તશતીનો પાઠ કરી અને યજ્ઞ કરી શકો. હવે યજ્ઞની અંદર ઘણી જગ્યાએ સોસાયટીઓમાં અથવા તો ઘણી જગ્યાએ પોતાના ઘરની અંદર પોતાની રીતે નાનો યજ્ઞ કરતા હોય, તો આ જ રીતે યજ્ઞ કરવાનું વિધાન છે કે વિધિ પ્રમાણે યજ્ઞ પ્રજ્વલિત કરી અને એમાં આહુતિ આપવી જોઈએ. તો એક ચંડી, સતચંડી અથવા તો લઘુ યજ્ઞ તમે ભગવતીની આરાધના કરીને કરો અથવા કરાવી શકો, જે મંગલકારી. પણ આ યજ્ઞ કરાવ્યા બાદ બહુ મહત્વનું છે, જો સામર્થ્ય હોય તો 9 નાની કુમારિકાઓ જે 2 વર્ષથી લઈ અને 9 વર્ષની વયની હોય એવી નાની બાળકીઓની પૂજા કરી એમને ભોજન કરાવવું જોઈએ, એમના પગ પખાડવા જોઈએ, એમને દાન દક્ષિણા ભેટ વગેરે આપવું જોઈએ, એમના આશીર્વાદ લેવા જોઈએ. માતાજીના 9 સ્વરૂપો સ્વરૂપે કન્યા પૂજન કરવાનો વિશેષ મહિમા છે નવરાત્રીમાં. તમે એ કરી શકો. જો 9નું સામર્થ્ય ના હોય, 9 ઉપલબ્ધ ના થતી હોય તો 1 અથવા તો 3 કે 5 જેટલી કન્યાઓ મળે એટલાનું પૂજન કરવું લાભ કરતા છે. તો આ રીતે કન્યા પૂજન કરવું એ ખૂબ મહત્વપૂર્ણ છે. તો નવરાત્રીની અષ્ટમીએ આ રીતે પૂજન કરી શકાય અને નવમીએ પણ આ જ રીતે પૂજન અર્ચન કરી અને આરાધના થાય. હવે તમે ઝવેરા ઘરે વાવેલા હોય, જ્યારે તમે યજ્ઞ પૂર્ણ કરો છો ત્યારે ઝવેરામાંથી થોડાક ઝવેરા જે છે ઉખાડી લઈ ભગવતીના ચરણમાં નિવેદન કરવા જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, ભગવતી આ જે મારા ઘરની અંદર જવારા વાયા હતા એ તારા ચરણમાં અર્પણ કરું છું. હવે આ વર્ષ મારું આવું જ લીલુંછમ તમે રાખવાવાળા બનો એવી પ્રાર્થના કરવી જોઈએ. તો આ વિધાન છે અષ્ટમી અને કયો છે નવમીનો પૂજાનું વિધાન. પણ ખાસ કરીને નૈવેદ્ય ઘણા લોકો નિવેદ મોટી નવરાત્રીમાં એટલે કે શારદીય નવરાત્રીમાં થતા હોય છે, ચૈત્રીમાં નથી થતા. તો ચૈત્રીમાં તમે માતાજીને જો અષ્ટમીનો ઉપવાસ કરતા હો તો રાજગરાનો શીરો અને સાથે બટેકાની સૂકી ભાજી કે એવું કોઈ ફરાળી વસ્તુનો પણ ભગવતીને ભોગ લગાવી શકો, ફળોનો ભોગ લગાવી શકો, આવી તર્પણ કરી શકાય. અને અષ્ટમીનો ઉપવાસ નથી કરતા તો તમે ભગવતીને સુખડી અને શ્રીફળનું નૈવેદ્ય અવશ્ય અર્પણ કરો. આ રીતે પણ ભગવતીની આરાધના જો કરવામાં આવે અષ્ટમી કે નવમીના દિવસે મનોકામના અવશ્ય સિદ્ધ થાય. બિલકુલ બિલકુલ છે. અને એક છેલ્લો સવાલ આશુતોષભાઈ એ પણ કે આ નવરાત્રિમાં દાન પુણ્યનું પણ મહત્વ અત્યારે તો કઈ રીતનું જોવા મળતું હોય છે, અને જો દાન કરવું હોય તો અત્યારે કયું દાન કરી પણ શકે છે દરેક લોકો? આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિ જે છે કોઈ પણ સારું કર્મ હોય
એની સાથે પૂજા, જપ, તપ, દાન આ જોડાયેલું છે. હવે દાનની અંદર કોઈ પણ જ્યારે વ્રત ઉત્સવ કરીએ છીએ ત્યારે દાનનો મહિમા છે. દાનમાં અન્નદાન વિશેષ ગણવું છે. હવે કાચું અન્ન અને રાંધેલું અન્ન આ બે પ્રકારના અનાજનું દાન કરી શકાય. હવે કાચું અન્ન જે છે એ આપવાની જગ્યા અલગ છે અને રાંધેલું અન્ન આપવાની જગ્યા અલગ છે. જ્યારે તમે રોડ ભિક્ષુકોને દાન કરતા હોય તો પકવાન, બ્રાહ્મણ ઘરે બોલાવી ભોજન કરાવતા હોય તો પકવાન એટલે રાંધેલું અન્ન. એવી જ અન્નદાન અને બીજું સીધાનું દાન આ ખૂબ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત આ નવરાત્રી ઉષ્ણકાળમાં છે એટલે આ નવરાત્રીની અંદર વિશેષ દાનની અંદર આવે છે સરબતોના દાન અને છત્ર એટલે છત્રીનું દાન. આ બધા દાન શાસ્ત્રોમાં કહેલા છે. આ દાન કરવા જોઈએ. આ દાનોની સાથે નિત્ય ગૌદાન એટલે ગાયનું તો દાન હવે આપણે સામર્થ્યમાં ધરાવતા નથી, પણ ગાયને દાન કરવાનું સામર્થ્ય બધા જણાવતા હોય તો ગાયને ઘાસચારો અવશ્ય પધરાવો. શક્ય હોય એટલી ગાયને રોટલી પધરાવવાનું ઓછું રાખવું. ગાયની હોજરી એના માટે છે નહીં તો ગાયને તમે બાફેલા અનાજ અથવા તો ઘાસચારો એવી બધી વસ્તુઓ પધરાવો જેનાથી ગાય એ તૃપ્ત થાય અને આશીર્વાદ પ્રદાન કરે. કારણ કે ગાયની અંદર પણ તમામ દેવતા વિદ્યમાન છે. તો દાન આ પ્રકારના હોવા જોઈએ. ઉપરાંત આ જે સિઝન આવી રહી છે એ નવી ઉષ્ણકાળની, તો આ સમયની અંદર ઘણી સ્કૂલો પણ ચાલુ થાય તો વિદ્યાદાન તરીકે કોઈ બાળકના ભણતરની ફીસ પણ તમે પ્રોવાઈડ કરી શકો. આવા દાન કરવાથી જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થાય. બિલકુલ બિલકુલ. જે પ્રમાણે દર્શક મિત્રો, જ્યારે ચૈત્રી નવરાત્રિ છે અને તેમાં પણ ચૈત્રી નવરાત્રિ કે જે માતાજીની ભક્તિ અને આરાધના માટેનો એક જે એમ કહેવાય ને કે સારામાં સારો જે સમય કહેવામાં આવતો હોય છે, તો દરેક લોકોએ આરાધના કરવી એટલી જ જરૂરી પણ છે. તેની સાથે આશુતોષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.